ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના નવતાડની પોળમાં જૂનું મકાન ધરાશાયી થઈ ગયું। મકાનની નીચે 3 થી 4 વ્યક્તિઓ દબાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ફાયર વિભાગની 3 ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઘટના સ્થળે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। ઘીકાંટાની જે ઘટના છે, જૂનું મકાન હતું, આ જૂનું મકાન ધરાશાયી થઈ ગયું। અચાનકથી જ આ મકાન ધરાશાયી થઈ ગયું અને મકાનના કાટમાળની નીચે 3 થી 4 લોકો દબાયા હોવાની શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। આ લોકોને બચાવવા માટે થઈને અત્યારે હાલ જહેમત ઉઠાવવામાં આવી રહી છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સીધા જ અમે આપને બતાવી રહ્યા છીએ। સંદેશ ન્યૂઝ પર અત્યારે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો ઘીકાંટાના આ દ્રશ્યો છે કે જ્યાં એક મકાન ધરાશાયી થઈ ગયું હતું। જૂનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું। અચાનકથી જ જાણે પત્તાના મહેલની જેમ આખી ઇમારત ધસી પડી હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘટના સ્થળે હાલ બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। નવતાડની પોળમાં જૂનું મકાન આવેલું હતું। ઘીકાંટાની આ ઘટના જે નવતાડની પોળમાં આવેલું જૂનું મકાન ધરાશાયી થઈ ગયું। આ જૂનું મકાન જર્જરિત હાલતમાં હતું અને મકાન ધરાશાયી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આ કાટમાળની નીચે અત્યારે 3 થી 4 લોકો દબાયા હોઈ શકે છે। આ સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે। મકાનમાં કોણ કોણ હાજર હતું, કેટલા લોકો દબાયા છે, 3 થી 4 ની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ સીધા જ દ્રશ્યો અત્યારે આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદની જે ઘટના સામે આવી રહી છે, ઘીકાંટા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નવતાડની પોળથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક જર્જરિત મકાન હતું, જૂનું મકાન હતું, જૂનું બાંધકામ હતું અને મકાન અચાનકથી જ ધરાશાયી થઈ ગયું। આ મકાનની અંદર કોણ રહી રહ્યું હતું, કેટલા લોકો ઘટના સમયે હાજર હતા તેને લઈને અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને કેટલા લોકો આ કાટમાળની નીચે દટાયા છે તેને લઈને પણ અત્યારે જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, 3 થી 4 લોકો દબાયા હોવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, પત્તાના મહેલની જેમ જ જાણે એક મકાન આખું ધરાશાયી થઈ ગયું। કોકનું જ્યારે વસવાટ હતો, કોકનું રહેઠાણ હતું, કોઈ વ્યક્તિનું આ રહેઠાણ જે છે તે અત્યારે ધરાશાયી થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। જે આશિયાનો છે તે અત્યારે ધરાશાયી જોવા મળી રહ્યું છે। મકાન ધરાશાયી થઈ ગયું અને અત્યારે હાલ ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને બચાવ કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। પ્રતિક અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રતિક, જે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે, અત્યારે હાલની શું અપડેટ છે? કિન્નરી, ઘીકાંટા વિસ્તારમાં આવેલી નવતાડની પોળના આ દ્રશ્ય છે કે જ્યાં આગળ એક મકાન જર્જરિત હતું તે ધરાશાયી થયું છે। આ મકાન ધરાશાયી થયું ત્યારે ત્યાં કામ કરતા 2 મજૂર અને એક વૃદ્ધા આ મકાનના નીચે દટાયા હતા। એક મજૂર જે હતા તે તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, પરંતુ એક મજૂર અને વૃદ્ધા જે નીચે દબાયા હતા તેમને ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ સમગ્ર વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે જેથી કરીને કાટમાળ છે તેને ખસાડી શકાય અને સાથે જ વધુ કોઈ જાનહાનિ ન થાય। હાલ 2 વ્યક્તિ છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જેમાં એક વૃદ્ધા છે તે વૃદ્ધાને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરીશું આપણે, શું ઘટના બની હતી? બેન, તમે અહીંયા છો, શું ઘટના બની હતી, શું બન્યું હતું? એકચ્યુઅલી આ મકાન કેટલા દિવસથી જર્જરીભૂત તો હતું જ અને અહીંયા જે બેન રહે છે એકલા જ જે બેન રહે છે તો એ બેન અત્યારે મરણ પામ્યા છે, તો એમને ઘરે લઈને આવે છે। 2 કારીગરો જે હતા અહીંયા આગળ જે કામ કરતા હતા, બીજા બધા ઘરે જમવા ગયા હતા લંચ માટે। આ 2 જે હતા એમાંથી એક ભાઈનું માથું બચી ગયું। અહીંયા જે અમે લોકો બધા ભેગા હતા તો ઈંટથી ખસેડીને પથરો બચાવ્યું છે અને પગ એમના કાઢ્યા એટલે પગને સહેજ નુકસાન